ओके नमस्कार विद्यार्थी मित्रों गुड मॉर्निंग ऑल ऑफ यू કેમ છો બધા ફાઇન ઓકે જો નેક્સ્ટ દાખલો લઈ આવે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર આપણે 1 થી 8 લગભગ પતી ગયા હતા બરોબર ને ઓકે સ્વાધ્યાય એક્ઝામ્પલ 9 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ પૂતળાને 20 આંટા છે તેમાંથી 12 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થાય છે આ ગુચડું શિરોલંબ લટકાવેલું છે અને ગુચડાના સમતલને લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવે છે તો ગુચડો કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે રકમમાં શું કીધું છે ચોરસની બાજુનું માપ આપ્યું છે ચોરસની બાજુનું માપ L કેટલા છે 10 સેન્ટીમીટર સેન્ટીમીટર ભાગ્યા 100 એટલે 10 ભાગ્યા 100 0.1 મીટર ત્યાર પછી આટાની સંખ્યા કેટલી આપી છે n બરાબર 20 પસાર થતો પ્રવાહ આપ્યો છે પ્રવાહ I બરાબર 12 એમ્પિયર ત્યાર પછી આ ગુચડું શિરોલંબ લટકાવેલું છે ગુચડાના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે B બરાબર 0.80 ટેસ્લા ખૂણો રકમમાં આપ્યો છે 30 ડિગ્રી તો ટોર્ક મૂલ્ય શોધો ટોર્કનું મૂલ્ય કહેવાય ટો બરાબર m ક્રોસ b ટો બરાબર શું કહેવાશે m ક્રોસ b m કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m શું કહેવાય છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જો ક્રોસ કાઢવામાં આવે તો sin થીટા a એટલે શું કહેવાય nia m શું કહેવાશે nia થીટા કેટલા છે 30 ચલો n m ને I m ને a એટલે લખી શકાય ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ સ્ક્વેર sin 30 ની કિંમત કેટલી હોય 1/2 અથવા ચલો sin 30 m જ્યાં લખી શકાય m બરાબર nia ચોરસનું ક્ષેત્રફળ a બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ n કેટલા છે 20 I કેટલા છે 12 L કેટલા છે L 0.1 આખાનો પાછો સ્ક્વેર B કેટલા છે 0.80 sin 30 ની કિંમત 1/2 તો લખી શકાશે 20 * 12 * 0.1 * 0.1 * 0.80 ભાગ્યા 2 તો લખી શકાશે 0.96 લખી શકાય 0.96 ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર ઓકે ત્યાર પછી સ્વાધ્યાય એક્ઝામ્પલ 10 બે ચલિત ગુચડાવાળા મીટરો m1 અને m2 ની વિગતો આપી છે ચલો બે ગુચડા આપ્યા છે ગુચડું m1 ગુચડું m2 એમાં r1 કેટલા આપ્યા છે 10 ઓહમ n1 બરાબર 30 a1 બરાબર 3.6 10⁻³ મીટર સ્ક્વેર b1 બરાબર 0.25 ટેસ્લા ગુચડા m2 માટે r2 બરાબર 14 ઓહમ n2 બરાબર 42 a2 બરાબર 1.8 10⁻³ મીટર સ્ક્વેર b2 બરાબર 0.50 ટેસ્લા બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક કેવા છે સરખા સ્પ્રિંગ અચળાંક કહેવાય k1 બરાબર k અને k2 બરાબર k તો બંને ગુચડા માટે વીજ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર વીજ પ્રવાહ સંવેદિતા ગુણોત્તર તમારે શોધવાનો છે
એને કહેવાય IS1 છેદમાં IS2 શોધો. ઉપરાંત વોલ્ટેજ સંવેદિતતા ગુણોત્તર એને કહેવાશે VS1 છેદમાં VS2 તમારે શોધવાના છે. ક્લિયર? તો દાખલો સાવ સિમ્પલ છે. સૌપ્રથમ જોવો પહેલા ખાસ. વીજ પ્રવાહ અને વોલ્ટેજ સંવેદિતતા માટે સૂત્ર બોલો. IS બરાબર NAB છેદમાં K અને VS હોય તો કહેવાય IS into R બરાબર NAB. VS શું લખી શકાય? NAB છેદમાં K into R. આ છેદમાં છે લખી શકાય V બરાબર I into R. ક્લિયર? એટલે જો સમીકરણને R વડે ભાગી નાખીએ, સોરી વોલ્ટેજ સંવેદિતતા કીધી છે ને, તો લખી શકાય NAB છેદમાં KR. વોલ્ટેજ સંવેદિતતા શું આવશે? NAB છેદમાં KR. ક્લિયર? ખરેખર સૂત્ર આવે V બરાબર I into R સૂત્ર આવે. તમને ગુણોત્તર સોરી 2 1 તો શું કીધો છે? 2/1 કીધો છે, 1/2 નહીં. ઓકે, તો આન્સર ક્લિયર આવશે. તો સમીકરણ નંબર આ કહી દયો. પહેલું સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ આને? બીજું. હવે સમીકરણ 1 ને અવસ્થા 2 અને 1 માટે ગુણોત્તર લેતા તો IS2 છેદમાં IS1 NAB છેદમાં K કે અવસ્થા નંબર બીજી, NAB છેદમાં K અવસ્થા નંબર પહેલી. જ્યાં K કેવા છે? સરખા છે, કેન્સલ થઈ જશે. N2 કેટલા છે? 42. A2 કેટલા છે? 1.8 10 raised to -3. B2 કેટલા છે? 0.50. N1 કેટલા છે? N1 30. A1 3.6 10 raised to -3. B1 0.25. તો લખી શકાય IS2 છેદમાં IS1. IS2 છેદમાં IS1 તો લખી શકાય 42 into 1.8 into 0.50 ભાગ્યા 30 ભાગ્યા 3.6 ભાગ્યા 0.25. જવાબ આવશે 1.4. -3 નો ઘાત કેન્સલ થઈ ગઈ. જો જે બુકમાં 1.4 જવાબ પહેલો આપ્યો છે, ટેક્સ્ટ બુકમાં છે, જોઈ લ્યો પહેલા. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 10મો. યસ. ત્યાર પછી હવે સમીકરણ નંબર 2 ને અવસ્થા 2 અને 1 આજે શું કહેવાશે? પ્રવાહ સંવેદિતતા ગુણોત્તર છે. સમીકરણ 2 ને અવસ્થા 2 અને અવસ્થા 1 માટે શું લઈ લઈએ? ગુણોત્તર લેતા તો લખી શકાશે અહીંયા VS2 છેદમાં VS1. આ લખી શકાય NAB છેદમાં KR. અવસ્થા બીજી છે તો બીજી, R પણ બીજો. અહીંયા NAB છેદમાં KR. અવસ્થા પહેલી છે તો પહેલી, K કેન્સલ.
છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં. n2 કેટલા છે 42 a2 કેટલા છે 1.8 10 raised to minus 3. b2 કેટલા છે 0.50. r1 કેટલા છે r1 10. n1 કેટલા છે n1 30. a1 કેટલા છે 3.6 10 raised to minus 3. r2 b1 કેટલા છે 0.25. r2 કેટલા આપ્યા છે 14. તો સર જોવો જી જવાબમાં અહીં જવાબ કેટલો આવશે vs2 by vs1. 10 की माइनस 3 घात 10 की माइनस 3 घात कैंसिल. जवाब કેટલો આવશે 1 by 1. જે કહેવાશે વોલ્ટેજ સંવેદિતતા ગુણોત્તર છે. ક્લિયર? તો મિત્રો ચેપ્ટર નંબર 4 ના બધા જ દાખલા સાવ સહેલા છે. કોઈ જતા દાખલા અઘરા આવતા નથી. ત્યાર પછી જુઓ સ્વાધ્યાય 11મો पहले काम करिए स्वाध्याय एग्जाम्पल 13मो ले लीजिए. 1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય 1 ટેસ્લા જેટલા નિયમિત સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આટા ધરાવતું વર્તુળાકાર ગુચડો લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગુચડાના લંબ સાથે 60 નો કોણ બનાવે છે. ગુચડાનું આવર્તન ન થાય તે માટે તેના પર લાગતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કના મૂલ્ય શોધો. શું કે રકમમાં 1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર, ચલો ચુંબકીય ક્ષેત્ર રકમમાં આપ્યું છે 1.1 ટેસ્લા. ત્રિજ્યા આપી છે 8 સેન્ટીમીટર. 8 લખી શકાય 0.08 મીટર. આટા આપ્યા છે 30. ગુચડું કેવું છે વર્તુળાકાર. માટે ક્ષેત્રફળ શું કહેવાય a બરાબર પાઈ r સ્ક્વેર. રકમમાં પ્રવાહ આપ્યો છે પ્રવાહ I બરાબર 6 એમ્પિયર. ગુચડાના લંબ સાથે ખૂણો આપ્યો છે થીટા બરાબર 60. તો ગુચડાનું આવર્તન ન થાય તેના પર લાગતું વિરુદ્ધ દિશાનું ટોકનું મૂલ્ય શોધો. ચોગલા ખાસ ટોર્કનું મૂલ્ય સૂત્ર શું લખી શકાય m ક્રોસ b. m ક્રોસ b લખી શકાય mb sin થીટા. m લખી શકાય nia. થીટા કેટલા છે 60. ચા આટા કેટલા કહેવાશે રકમમાં આટા એ પાછા પણ 30. ભેગા ભેગા આ પર લખી નાખો. ક્ષેત્રફળ શું લખી શકાય પાઈ r સ્ક્વેર. n કેટલા આપ્યા છે 30. i કેટલા આપ્યા છે 6. પાઈ 3.14. r કેટલા આપ્યા છે 0.08. એનો પાછો આખાનો વર્ગ. b કેટલા આપ્યા છે 1. sin 60 ની કિંમત √3/2. જોવો જ પેલા બધી કેલ્ક્યુલેશન. પેલા √3 લઈ લ્યો 1.73 into 0.08 into 0.08 into 3.14 into 6 into 30 ભાગ્યા 2. તો ટો બરાબર મળશે 3.13 ન્યૂટન ઇન્ટુ મીટર. આન્સર નંબર પહેલો. તો જોજો બુકમાં જવાબ આપ્યો છે. ઓકે. બીજો કેસ નંબર બીજો. આ કેસ પહેલો હતો, આ કેસ બીજો.
કેસ બીજો શું કે રકમમાં જો કેસ એમાં બતાવેલ ગુચડાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગુચડું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. પ્રશ્ન પૂછ્યો છે શું મેં કાઢી નાખું છું મિત્રો? આમાં કઈ ડાઉટ છે કોઈને? નહીં ને? ઓકે. અહીં લખું છું કેસ 2. શું કહે છે કેસ 2? કેસ 1 માં વર્તુળાકાર ગુચડાની જગ્યાએ બીજું કોઈ સમતલ ગુચડું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. પ્રશ્ન પૂછ્યો છે, જવાબ શું આવશે? ના. શું કામ? કારણ કે ટોર્ક સૂત્ર કયું છે? m ક્રોસ b બરાબર લખી શકાય nia ક્રોસ b, જ્યાં ટોર્કના સૂત્રમાં ક્ષેત્રફળ મૂલ્ય હોવાથી તે ક્ષેત્રફળના કે પૃષ્ઠના આકાર પર આધાર રાખતું નથી. આન્સર ક્લિયર? તો દાખલો સાવ સહેલો છે. ચલો ત્યાર પછી આપણો 30% સિલેબસ જે લેસ કર્યો છે, બાદ કર્યો છે, બાકીના 70% કોર્સની અંદર જે બાકી બચેલો દાખલો છે આજનો છેલ્લો દાખલો જોઈ લઈએ એટલે આપણું ચેપ્ટર 4 પૂરું થશે. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 11 તો થઈ ગયું ને? ના 11 છે. 11 નંબર 2 દાખલા 2 ભેગા આવશે. તો જો પેલા સ્વાધ્યાય એક્ઝામ્પલ 11. એક ઓરડામાં 6.5 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 10 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપે છોડવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. શું કે પેલા રકમમાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે B બરાબર 6.5 ગાઉસ. ગૌસની કિંમત ફિક્સ છે 6. ગૌસની કિંમત છે 10⁻⁴ ટેસ્લા. આ ક્ષેત્રમાં લંબરૂપે, ચલો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ઇલેક્ટ્રોન ને છોડવામાં આવે છે. અને વેગ કેટલો છે એનો? v બરાબર 4.8 10⁻⁻6 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાં શું કહેવાશે? ચુંબકીય ક્ષેત્ર અને વેગ કેવા થઈ ગયા? પરસ્પર લંબ. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ છે તે સમજાવો. પછી રકમમાં કીધું છે ત્રિજ્યા પણ શોધો. ત્રિજ્યા r શોધવાની છે. એનું મૂલ્ય ફિક્સ છે, રકમમાં આપ્યો છે 1.6.
10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોન દ્રવ્યમાન પણ આપ્યું છે 9.1 10⁻31 કિલોગ્રામ. પેલા સાહેબ જોવો અહીંયા ચુંબકીય ક્ષેત્રને લંબ છે ને અહીંયા, તો પેલા લખી શકાય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ્યારે ઇલેક્ટ્રોનને છોડવામાં આવે ત્યારે ગતિપથના દરેકે દરેક બિંદુ પાસે વેગનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. જ્યારે વેગની દિશા જુદી જુદી હશે. વેગની દિશા કેવી હશે? જુદી જુદી હશે. જો વેગની દિશા જુદી જુદી હોય તે સમયે લાગતું બળ એ કેન્દ્રની દિશા તરફ હોય છે. માટે ગતિ કેવી કહેવાશે? વર્તુળમય બને. જો ગતિ વર્તુળમય બનશે તો લખી શકાય વર્તુળમય ગતિ માટે લાગતું કેન્દ્રગામી બળ, જે તમને બધાને ખબર છે, mv²/r. ઓકે, તો હવે માટે લખી શકાય વર્તુળમય ગતિમાં ઇલેક્ટ્રોન પર લાગતું બળ કહેવાશે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ ગતિને લીધે. કહેવાશે આ Fc બરાબર mv²/r બરાબર લખી શકાય q v × b, જ્યાં q બરાબર E નું મૂલ્ય લેતા મૂલ્ય છે તો E ક્રોસ કાઢવામાં આવે તો sin θ, ક્રોસ કાઢવામાં આવે તો sin θ, જ્યાં v ને b કેવા છે પરસ્પર લંબ, θ બરાબર 90. હવે sin 90 ની કિંમત કેટલી હોય? 1. મારે આ જોઈ છે EVB અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં 1 ટાઈમ VV કેન્સલ. m કેટલા છે? 9.1 10⁻31. v કેટલા આપ્યા છે? વેગ 4.8 10⁻6. e 1.6 10⁻19. b કેટલા છે? 6.5 10⁻4. સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ આને? પહેલું. તો હવે જુઓ જી, કરો કેલ્ક્યુલેશન મિત્રો આની. 9.1 into 4.8 divided by 1.6 divided by 6.5 is equal to 4.2. -19 -4 -23 ઉપર આવે તો +23. 23 ને 6 29. 29 - 31 એટલે કેવાશે -2 મીટર, કહેવાય 4.2 સેન્ટીમીટર. 4.2 સેન્ટીમીટર. જોજી બુકમાં જવાબ આપ્યો છે કઈ? ઓકે, આન્સર આવી ગયો. હવે એના ઉપરથી જ કેસ બીજો એટલે કેવાશે સ્વાધ્યાય એક્ઝામ્પલ 12. રકમ વાંચી લ્યો પહેલા. સ્વાધ્યાય 11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનની ભ્રમણની આવૃત્તિ શોધો. એક શોધવાના છે.
શું આ જવાબ ઇલેક્ટ્રોન ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. પહેલી વસ્તુ, લખી શકાય વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ માટે બળ લખી શકાય Fc બરાબર mv²/r બરાબર qv ક્રોસ b બરાબર qvb sin θ બરાબર લખી શકાશે qvb. q બરાબર લખી શકાય e. તો લખી શકાય mv²/r બરાબર evb. vv કેન્સલ, જ્યાં v બરાબર લખી શકાય r ઇન્ટુ ઓમેગા. ઓમેગા બરાબર લખી શકાય 2πf. mv છેદમાં r બરાબર mm. v કેટલા છે? r ઇન્ટુ 2πf બરાબર eb. r કેન્સલ. f બરાબર લખી શકાય eb છેદમાં 2πm અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં e 1.6 10⁻⁻19. b કેટલા છે? 6.5 10⁻⁻4. પાઈ 3.14 m 9.1 10⁻31. So George calculation 1.6 into 6.5 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 9.1 લખી શકાય 0.18 -31 ઉપર આવે તો +31 -19 -4 -23 તો 31 - 23 એટલે 10⁸ લખી શકાય 1.8 10⁷ અથવા લખી શકાય 1.8. આને કહેવાય હર્ટ્ઝ. જો બે જગ્યા બદલાવું તો 10⁶ હર્ટ્ઝ કહેવાય. ને લખી શકાય 18 મેગાહર્ટ્ઝ. જોજી બુકમાં જવાબ કેટલો આપ્યો છે? ઓકે, આવી ગયો. હવે અહીં આવૃત્તિ સૂત્ર કયું છે? F બરાબર EB છેદમાં 2πm માં વેગ v નું પદ ન હોવાથી આવૃત્તિ એ વેગ v થી સ્વતંત્ર છે. આન્સર. તો મિત્રો આપણા બધા દાખલા સંપૂર્ણ એ પૂરા થાય છે. તમારા બધા દાખલા વ્યવસ્થિત બાકી બુકમાં લખવાના થશે. હવે માત્ર ને માત્ર આપણે હવે ખાલી 10 થી 12 દાખલા બાકી રહ્યા. બરોબર? એટલે આપણો સંપૂર્ણ કોર્સ પૂરો થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.